આવું કાર્ડ છે ને તમારે અહીં બનાવવાનું છે ભાઈ. વૈષ્ણોદેવી માતાજીનું મંદિર. જય દ્વારિકાધીશ. તો અત્યારે જાય છે મુંબઈ થી હિમાચલ ને સામાન હારી આવી 3-4 બેગ આવી ગઈ ને આ ભાણે જ અહીંયા છે. હવે પાછું 6ઠા માળે જઈને સામાન હજી લેવા જવાનો. હજી તો 6 જ બેગ આવ્યા છે, હજી 4 બેગ બાકી છે ને આવી ગયા છે રેલવે સ્ટેશને. આવી લોકલ પકડીને જવાનું છે બોરીવલીને, ત્યાંથી કાશ્મીર વાળી ગાડી પકડવાની છે. અત્યારે બેગની લાઈન કરી દીધી અને જો આ ગાડીમાંથી અમે આવ્યા. હવે જે કયા પ્લેટફોર્મ ઉપર અમારી ટ્રેન આવવાની ની ગોતવાનું છે. વંદે ભારત ટ્રેન આવી છે. થોડીક વાર પછી આવી ગઈ હતી અમારી ટ્રેન, જેમાં અમારે જવાનું હતું. ગોતી લીધી અમારી સીટ ને બેસી ગયા ને ટ્રેન આખે ફૂલે જ હતી. સ્લીપર ની ટિકિટ છે તો જો ફૂલ ગરદી છે અહીંયા. આખી ગાડી છે ને પેક છે. સેટ લગન વૈષ્ણોદેવી માતાજીનું મંદિર હતું. રાજસ્થાનમાં પહોંચી ગયા છે રતલામે ને ગાડીએ 10 મિનિટ આરામ લીધો છે એટલે બધા નાસ્તા માટેના ઉભા રહ્યા છે. રાતે બધા હોઈ ગયા હતા એક સીટમાં 2-2, 3-3 જણા. બોલો. પંજાબ ની અંદર અત્યારે એન્ટર થઈ ગયા છે ને ગાડી અવાજ બહુ કરે. પંજાબમાં પહોંચી ગયા છે અત્યારે ને ટ્રાફિક જો લાગતું જ નથી કે અમે રિઝર્વેશન કરાવેલું હોય. પંજાબના ભંગવાળા ગામ કરીને કંઈક છે ત્યાં પહોંચ્યા છે ને અમારે હજી 6 વાગી ગયા છે. જમ્મુ તવી મતલબ જમ્મુમાં આવી ગયા, એન્ટર થઈ ગયા ને અત્યારે 28 કલાક થઈ જાય, 30 કલાક ટોટલ થાય. ટ્રાફિક જોવો અત્યારે જમ્મુ તવીમાં. જમ્મુ કાશ્મીર માં રસ્તામાં એક ગામડું આવ્યું છે. મકાન જેવો તમે ખાલી મકાન એક થી એક ચડિયાતા છે મકાન. અહીંયા રહેતા હોય તો ખરેખર મોજ આવી જાય. અહીંથી આમ સામે જ એકદમ મોટો ડુંગર દેખાય છે. ત્યાં નાનું એવું ગામડું છે, છૂટા છૂટા મકાન છે. આપડે ક્યાં વાડીએ હોય અલગ અલગ એવી રીતે. બાકી નજારો એટલે નજારો ભાઈ. નહીં, જમ્મુ કાશ્મીરમાં છે ને નાનું એવું રેલવે સ્ટેશન આવ્યું છે. એની ગાડી ઊભી રહી ગઈ છે કેમ કે 1.5 કિલોમીટર જેવડી ગાડી છે. 5 મિનિટ ખાલી ગાડી ઊભી રહી તો ટ્રેનની છે ને બહાર નીકળી ગયા છે. પછી ચાલુમાં ચડવા જઈને અકસ્માત થાય. બટા અહીંયા આવ, બટા અહીંયા આવ, અહીંયા આવ. અરે અહીંયા આવીને તને કીધું પસાની મની નો ખાવ છે. અહીંથી આ બ્રિજ જોવો પહોંચી ગયા છે વૈષ્ણોદેવી માતાજીના રેલવે સ્ટેશન. અત્યારે રેલવે પતરાઈ ગયા ભાઈ. ઓમ ભાઈ લખેલું છે ભાઈ માતાજીને નોરતા હાલે ને એટલે જો અહીં ટ્રાફિક. અત્યારે આખી ટ્રેન છે ને અહીંયા જ ખાલી થઈ. સામે પહાડ જોવો તમે, ગિરનાર જેવડા દેખાય. બાકી ગિરનાર થી ને મોટા રીતે પહાડ. રેલવે સ્ટેશને ઉતરી ગયા ને હવે આગળ જાય છે. જો આ બધું પબ્લિક ત્યાં જ જાય છે દર્શન કરવા. આ બધા થયેલા જો ગુજરાતી વર્તાઈ જ જાય. જો અહીંથી છે ને તમે સીધા અંદર આવો ને એટલે જો અહીંયા ઘણા માણસો હોય ને હુઈ જાય છે એની રીતના. ને આમાં લખેલું છે કે રેલવે તરફથી જે ગેસ્ટ હાઉસ મળે રૂમ ની પૂછવા ગયા છે ભાઈ ને. બાકી જો અહીંયા જ બધા હુઈ જાય છે. આવો એટલે અહીંથી ક્યાં જવાનું ને એ તમને આગળ વિડીયોમાં બતાવું. આ છે વૈષ્ણોદેવી માતાજીનું મંદિર ને ત્યાંથી એને ફરીને જવાનું છે. રસ્તો તમને બતાવું. અત્યારે તો રેલવે સ્ટેશનની બહાર નીકળી ગયા ને રૂમ રાખવાનું નક્કી કર્યું એટલે રૂમ વાળાને ગોતીએ છે. ભાઈ રેલવે સ્ટેશનની બહાર નીકળી ગયા ને અત્યારે ઇકો વાળા એક ફેરો કરવા ગયા છે. પછી જો અમે 3 જણા રહ્યા છે. આ ભાઈ કોઈક બીજા છે. અહીંથી છે ને સામે જ મંદિર દેખાય છે. એટલું ચડીને જવાનું છે. આપણે ગિરનારમાં જૈન દેરાસર છે ને
એટલું લાગે છે મને. હવે ઉપર ચડીએ ત્યારે ખબર પડે કેવો થાકોડો લાગે. ગિરનારમાં તો આપણે કઈ ફેર નથી પડતો. જોઈએ હાલો. જો અહીંયા અત્યારે જમ્મુ કાશ્મીરમાં છે, ગાડીમાં બધામાં ટેકે લખેલો આવે. રેલવે સ્ટેશન ની બહાર નીકળે ને તો હજી ટેક્સીમાં બેઠા, આગળ રોડ બન્યા ને એટલે ગાડી ઊભી રાખી દીધી. અડધી કલાક તો થઈ હતી, કેટલીક કલાક વાર લગાડે. આનંદભાઈ મજા આવી છે. હા, એટલી ગાડીઓની લાઈન લઈ ગઈ છે. એ બધે હે ને રોડ બને ને ઊભા રહી ગયા જોવા હતો. આમ કે ટાઈમ નથી ને આ ટાઈમ જ છે ભાઈ ઇન્ડિયા વાળા પા. આવી રીતે રૂમ છે અહીંયા જમ્મુમાં રાખ્યો છે ને અત્યારે અહીંયા નાઈ ધોઈને રાતે ચડવાનું ચાલુ કરવાનું છે. રાત્રે ચડવાના ચાલુ કરવાના છે. જો આ છે ને એક કાર્ડ બનાવવાનું આપણું આઈડી કે આ વ્યક્તિ આ પોતે જ છે. એના માટે જો અહીંયા 9:30 વાગ્યા સુધી છે એટલે 10 મિનિટની વાર છે. 10 મિનિટમાં કાર્ડ બનાવી લેવાનું તો જ અમે ઉપર જઈશું. કાર્ડ નહીં હોય ને તો ઉપર જવા જ નહીં દે. આ બધા જો કાર્ડ માટે જ અહીં ઉભા છે. હાથી છે ને અમને એમ લાગતું હતું ખાવ પાસે છે, પણ જો અહીંથી છે કે હવે પાસે આવ્યો. આખો લાઈટોથી લપજપ થાય હજી.